સરકારના ફૂલ ગુલાબી દાવાની વચ્ચે શિક્ષણમાં અંધેરી વહીવટ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। વર્ષોથી શિક્ષકોની ઘટની વચ્ચે ક્યાંક એક શિક્ષકથી શાળા ચાલે છે તો ક્યાંક શિક્ષકોનું ઓવર સેટઅપ છે। છોટાઉદેપુરના નસવાડીની વાત કરીએ તો છોટાઉદેપુરમાં નસવાડીના સુકાપુરા ગામે ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળામાં માત્ર 4 વિદ્યાર્થીઓ વચ્ચે 2 શિક્ષક ફરજ બજાવી રહ્યા છે તો નસવાડી તાલુકામાં 220થી વધારે પ્રાથમિક શાળામાં 334 શિક્ષકોની જગ્યા ખાલી છે। અધિકારીઓ 1 માસ પહેલા બદલીઓના કેમ્પમાં શિક્ષકની બદલી કરી સુકાપુરા ગામે મૂક્યા હતા, જ્યારે અધિકારીઓ ખાલી જગ્યા ઉપર શિક્ષકોની ભરતી કરતા નથી, જે શિક્ષણ વિભાગના અધિકારીઓના અંધેર વહીવટનો ઉત્તમ નમૂનો છે। પ્રાથમિક શાળા છે। અહીંયા છેલ્લા 2 મહિનાથી મારું બદલી થઈ છે તાલુકા ફેરમાં, અને તાલુકા ફેરમાં આવ્યો ત્યાં સુધીમાં અહીંયા 1 થી 5ની શાળા છે અને 4 બાળકો કાર્યરત છે। આચાર્ય સાહેબ અને હું આસિસ્ટન્ટ ટીચરમાં છું, એમ કરીને બેનું મહેકમ છે, બે શિક્ષક અહીંયા કાર્યરત છે। નસવાડી તાલુકાની શાળામાં 334 શિક્ષકોની ઘટ છે 1 થી 8માં। તો આ કેટલો અંધેર વહીવટ કહે છે? એ તો એમાં જે તે શિક્ષકે માંગણી કરેલી હોય, પોતે સ્તર પસંદગી કરેલી હોય, એના આધારે એને ત્યાં બદલી કરેલી। સંખ્યા બંખ્યા જોતા નથી બદલીમાં, એવું કહી શકાય? ના, એવું તો નહીં। 1 થી 5 ધોરણની શાળા હોય અને ત્યાં ગમે તેટલા બાળકો હોય, 2 શિક્ષકો તો મૂકી